ભાવનગરમાં એલઆઈસીનું વેસ્ટર્ન ઝોન એમ્પ્લોઈઝ એસોસિએશનનું 24મું મહાઅધિવેશન ભાવનગર ખાતે 3 દિવસ યોજાશે। 3 દિવસ ચાલનારા અધિવેશનમાં વિવિધ કાર્યક્રમો એસોસિએશન દ્વારા આપવામાં આવશે। અધિવેશનમાં મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતના કુલ મળી 3 રાજ્યોના કર્મચારી ભેગા થયા હતા। અધિવેશનમાં સરકાર દ્વારા એફડીઆઈમાં કરેલો વધારો માટેનો વિરોધ કરવામાં આવ્યો હતો। વર્ષોથી વર્ગ 3 અને 4 માં ભરતી નથી થઈ, તેમની ભરતી થાય તેવી માંગ કરવામાં આવી હતી। જે કેસી ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। હું કમલેશ ભટ્ટ, જનરલ સેક્રેટરી એલઆઈસી એમ્પ્લોઈઝ યુનિયન ભાવનગર ડિવિઝન। આજે અમારા વેસ્ટર્ન ઝોન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન છે એનું 24મું મહાઅધિવેશન ભાવનગર ખાતે યોજાઈ રહ્યું છે। આ અધિવેશનમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના એલઆઈસીના વર્ગ 3 અને 4ના તમામ કર્મચારીઓના પ્રતિનિધિઓ છે એ ભાગ લેશે। આ અધિવેશન 13 તારીખથી 15 તારીખ 3 દિવસ સુધી ચાલશે। સૌપ્રથમ અત્યારે રેલી પ્રસ્થાન કરશે ટાઉન હોલ સુધી એલઆઈસી ઓફિસથી, અને ત્યારબાદ ત્યાં આગળ ઉદ્ઘાટન સત્રનો પ્રારંભ થશે। ઉદ્ઘાટન સત્રમાં ભાવનગરના વિવિધ ટ્રેડ યુનિયનો જોડાશે, અમારી સાથે જોડાશે। ત્યારબાદ ડેલિગેટ સેશન 2 દિવસ ચાલશે, 14 અને 15 તારીખે। આ સેશન, ડેલિગેટ સેશનની અંદર અત્યારના જે પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિ, એમાં વીમા ઉદ્યોગને લગતા પ્રશ્નોની ચર્ચા થશે। ખાસ કરીને એલઆઈસી કઈ રીતે મજબૂત બને એ માટે આ અધિવેશનમાં ચર્ચા થશે। અત્યારે સરકારે જે 74%થી 100% સુધી એફડીઆઈ વધારી રહી છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ। એલઆઈસીના વધુ ડિસઇન્વેસ્ટમેન્ટનો પણ અમે વિરોધ કરી રહ્યા છીએ। એલઆઈસીમાં વર્ષોથી ક્લાસ 3માં અને 4માં ભરતી થઈ નથી, એની અમે માગણી કરીએ છીએ। આ બધા પ્રશ્નોની ચર્ચા અને કામદાર, કિસાન, મજદૂર અને કર્મચારીઓના હિતોની ચર્ચા આ અધિવેશનમાં થશે 3 દિવસ સુધી। આભાર। માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો આગળના પગલામાં શું લેવું? હા, તો અમારા કાર્યક્રમો સતત ચાલતા જ હોય છે। આ રેલી છે, આવેદનપત્ર છે, અને ત્યારબાદ જો સરકાર અથવા મેનેજમેન્ટ છે એ હજી તે સમજતી નથી તો અમે હડતાલ સુધીના શસ્ત્રો ઉગામીએ છીએ। આ અમારી પરંપરા રહી છે।